ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર, અને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય અને તેની પહેલી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. પરમેશ્વર 4 બાબતોમાં પ્રબોધકને તેમના લોકોને જણાવવા અને સચોટ તથા વાસ્તવિક રીતે કોઈની પણ આંખની સે શરમ રાખ્યા વગર કહેવાના માટે જણાવે છે. એમાં પહેલી બાબત, તું તાણીને પોકાર કર, જોરથી, ગભરાયા વગર, સંકોચ, શરમ, ક્ષોભ, બીક સાથે દબાયેલા મરકટ અવાજે નહીં કે કોઈ મને શું કહેશે, લોકોને ગમશે કે નહીં, ના ગમે તો વગેરે. આ બીક, ભય અને ધાકે આજે ન કેવળ જેઓ સેવામાં છે તેઓને પણ આગેવાનીની સાથે જેઓ જોડાયેલા છે તેઓને તથા સમસ્ત મંડળીને, સમાજને પણ ખોખલો કરી દીધો છે. બીજી બાબત છે, કંઈ પણ બાકી ન રાખ. ઉપર નહીં, પણ સીધું જે હોય એ સચોટ અને ખરેખરું જણાવો, અને એના માટે હિંમત જોઈએ. ત્રીજી બાબત, રણશિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર. રણશિંગડું રણમાં વાગે ને યુદ્ધના ભણકારા વાગે. પાપ વિરુદ્ધ પોકારવું, પાપ વિરુદ્ધ બોલવું એ પણ એક યુદ્ધ જ છે. તમે સીધી કે આડકતરી રીતે યુદ્ધમાં ઉતરો છો. ચોથી બાબત, અને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. તમે જ્યાં સુધી લોકોને સારી વાતો કરશો, તેમને ગમે તેવું બોલશો, તેમના વખાણ કરશો, તમને આ મળશે, તમને તે મળશે, ને એમ સુખ, સાહેબી, સમૃદ્ધિ, શાંતિ, આશીર્વાદોની જ વાત કરશો, ત્યાં સુધી તમે ગમશો. પણ તેમના પાપ, ગુના, અપરાધ વિશે તમે કહેશો તો સંઘર્ષ અવશ્ય થશે. પણ તેમ છતાં વાસ્તવિકતાનું ભાન કરાવવું એ મારી, તમારી, આપણી ફરજ છે, જે સાંપ્રત સમયમાં ભૂલાતું જાય છે. એ સમયના એ પ્રબોધકો, એ રાજા હોય કે પ્રજા હોય કે ગમે તે હોય, ઈશ્વર તરફથી આવતી એક વાત સીધી હિંમતથી કહી પણ દેતા, અને ભલે એ માટે તેમના જીવનું જોખમ હોય. જેમ કે દાઉદનું પાપ એ નાથાન પ્રબોધકે વિના ડરે, બેઝિઝક કહી દીધું. અને આજે ફક્ત સુખ, શાંતિ, સમૃદ્ધિ, આશીર્વાદો વાળી જ વાતો કરવામાં આવે છે. સેવકનું કામ બહુ જ અગત્યનું છે. ઈશ્વરના લોકોને સલાહ, સૂચન, ચેતવણી, ઉત્તેજન, હિંમત, દિલાસો વગેરે આપવું જરૂરી છે જ, પણ સાથોસાથ તેમને તેમના પાપ પ્રત્યે પણ સભાન કરવું. તેઓ તેમના પાપ કબૂલ કરે, ત્યાગે, પસ્તાવો કરી પ્રભુની પાસે પાછા આવે, પુનઃસ્થાપિત થાય. એનાથી વધારે અગત્યનું અને મહત્ત્વનું છે. આપણે જેઓ સેવામાં છીએ, વિવિધ પ્રકારની સેવામાં છીએ, પ્રમાણિકતાથી આત્મતપાસ કરીએ કે ખરેખર હું આ પ્રમાણે કરું છું, કે ફક્ત મીઠી વાતો કરી લોકોને વધુ ને વધુ કડણમાં, પાપમાં, નાશમાં પરોક્ષ રીતે ઉતારવા મદદ કરું છું. વિચારીએ. પ્રભુ સમજવા, સહાયને મદદ કરો. આમીન. ધન્યવાદ.